જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 2 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને પૂજા દીદી બધા સામાન લઈને જો હવે બપોરા કરવા જાય છે. અને પાછા કેમ વિડીયો ગુજરાતીમાં ચાલુ કર્યા ને એ તો તમને એને હવે આગળ કહીશ. અત્યારે એને મને બહુ ભૂખ લાગી ને તો હું પેલા ખાઈ લઉં. હાલો ફટાફટ. વાગી ગયા છે ને બપોરા કરવા બેસી ગયા છે. અને આ છે બપોરામાં જો બટેટાનું શાક ને રોટલી ને છાશ ને જો કેરીનો રસ બનાવ્યો છે. અને હવે બધા બપોરા કરવા બેસી ગયા છે. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4:30 અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે. અને આદુ જો આવી ગયું છે સરસ મજાનું. અને મોરજી પણ આવી ગઈ છે. અને લીંબુ જો આટલા બધા આવી ગયા છે. જે ઢગલો છે એટલે એમાં તગારામ નથી પહેર્યા, એમાં ઢગલો કરીને નાખ્યો છે. અને કોથમી આવી ગઈ છે સરસ મજાની, તમે જોઈ શકો છો. અને આ છે મેથી અને પાલક આવી ગયું છે ને તાંજરિયો ને લાલ ખંડ ને ફુદીનો ને લીમડો ને આ બધું જો સરસ મજાનું આવી ગયું છે. અને રેકડી ભરી વાળી છે. અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. અને પૂજા દીદીને ડાયમંડ ચોટાડે છે. બગ્ગુ અહીંયા ડાયમંડ ચોટાડે, પૂજા દીદી અહીંયા ડાયમંડ ચોટાડે. અને નિકિતા આવી છે. હાય, રોકાવા આવી કે આંટો મારવા આવી કે ડાયમંડ ચટાડવા આવી? એટલું કામ કરાવું તો નિકિતા રોકાવા આવી અને ડાયમંડ ચટાડવા બેસી ગઈ છે. હાલો હવે હું ડાયમંડ ચટાડવા માંડું. અને પૂજા દીદી જો ડાયમંડ ચટાડે. ઢાંકણા બંધ કરે નકર મીનામાં આવશે ડાયરેક્ટ. પાણી બોટલ લઈ જા. જો ડાયમંડ બગુ જામી ગયું એવું આપડી જરી જો અહીંયા દેખાય છે. જાવાય દીધા એક સાઈડ કામ બધાય આવું જ કામ બધું. આમાં કેમ બહાઈન્ડ લગીને કામ કરશે બધું. હજી તમે 6 વાગ્યામાં બધું કામ. એ મારી ના એ મારો હોય જ છે. હાલો હાલો ગામ ગા ડાયમંડ આગી જાય ડાયમંડ તો ખરા તું ઈ ભલે રહ્યા એટલા. તમારા ઘર ડાયમંડ કેટલા મંગાવી તમને ખબર? કેટલા રૂપિયા? આપણે ક્યાં પૈસા દેવા? એ લાવે માર કોણ તો કોણ દે? નિકિતા આપી આવે તે પૈસા ડાયમંડ ના ખાન. કેટલા? 10 કરોડ. 10 કરોડ ના, આટલા તો જરૂર આપશે. હા, આટલા તો જરૂર આપશે. 20-30 એટલા તો આપીશ નહીં. આ પાડે પછી તો ઈ બાજુ જારી ખપાય. આયામાં લીટા કરું 10 લીટા. લીટા નથી કરવા એની કોણ બગાડે? પૂજા દીધું તો નિકિતા આવવાના બાજે જ છે. એમ કહું હું બનાવું પણ એમ નથી બનાવતો. હું લાઈવ બનાવું. ઓછો પૂછ. ડાયમંડ નું કામ શીખડાવે પૂજા દીદી. ગાડો નાખો કુતરા સેટ પણ ન કવાય બાજુ જ રાખે આખો દી. લાઈવ તો બીજો બને જાય. બીજો નથી બનાવે. ઓછું પડી એમ જોતો ઓલામાં લોન દો મૂકી. હજી શીખાવે કઈ દે રે ભાઈ નિકિતા. હજી આ જે નવા આવ્યા એ કારીગર બની તમે કેટલું કામ કરો છો તમે આવું કરો છો સેટ એને બદલાઈ નાખવા પડે. હું સેટ બની જાઉં હા બની પણ હું અહીંયા કામ જ નથી આવતી. અત્યારે આવી બોલ મારું કામ કેટલું હોય. હાલો વાગી ગયા છે 8:30 અને જો આજે તો કાંઈ રસોઈ બનાવવાની નથી. અમે બધા નાસ્તો કરી લીધો છે પાણીપુરીનો, એટલે અમારે તો કાંઈ ખાવાનું એ નહીં. એટલે જો રસોઈ બનાવવાની એ નહીં. તો અત્યારે વીટી ફિટિંગ કરવા બેસી ગયા છીએ. અને પૂજા દીદીને ફરિયામાં વીટી ફિટિંગ કરે છે. અને અમે અહીંયા ઓસરીને કોરે બે વીટી ફિટિંગ કરીને મીરાને ફોન જોઈએ. કાંઈ દેવાનું થતો નથી. નાના છોકરાને બહુ ફોન જોવાય નહીં, બરોબર? એટલે તું એને વીટી ફિટિંગ કરવા માંડ, બરોબર?
ફોન દઈશ નહીં, મારા ફોનમાં ચાર્જિંગ નથી ને નાના છોકરાને ફોન ન જોવે, બરોબર? ના, ફોન નહીં મળે, નાના છોકરાને ફોન ન જોવાય. ઓલી ભૂરી જેવી લાગીશ. નથી ફોન દેવો. હાલો, વાગી ગયા છે 10:30 અને બધાએ વારું પાણી કરી લીધા છે અને જો હવે બધાએ સૂઈ જવાની તૈયારી કરે છે અને પૂજા દીદીને તો એ બધા સૂઈ ગયા છે અને મારે થોડુંક એડિટિંગ બાકી છે એટલે એડિટિંગ કરવાનું છે અને પછી આપણે સૂઈ જવાનું છે. અને પાછા કેમ ગુજરાતીમાં બ્લોગ ચાલુ કર્યા તો હું કહેવાનું કેમ કે છે ને જો એક તો હિન્દીમાં બધું મને નામ ન આવડતા હોય એટલે થોડુંક હિન્દીમાં ઓલું સરખું ન આવે ને એટલે ગુજરાતીમાં ચાલુ કરી દીધા ને પણ તેની બહુ કમેન્ટ આવતી હતી કે ગુજરાતીમાં બહુ મજા આવે તો એટલે પાછું આપણે ફરીથી ગુજરાતી ચાલુ કરી દીધું છે અને હવે તો કાયમ ગુજરાતીમાં જ વિડીયો આવશે. હવે આપણે હિન્દીમાં બનાવવા જ નથી, હિન્દીમાં મને નામ ન આવડે ને બહુ જલ્દી એટલે થોડુંક હિન્દીમાં ઠીક ન આવે એટલે હવે આપણે ગુજરાતીમાં જ બનાવશું. તો હાલો હવે હું ભૂઈ જાઉં હમણાં એડિટિંગ કરીને. તો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.